વડનગર છેલ્લા કેટલાક મહિનાથી રસ્તા તથા પાઇપલાઇન ખોદકામ કાચબાની ગતિથી ચાલે છે, તેથી પ્રજાજનોની બૂમરાડ. વડનગર રસ્તા તથા પાઇપલાઇનની ખોદકામનું કામ પૂર્ણ ન થતાં પ્રજાજનો હેરાન પરેશાન. વડનગર પાડાપોળના મહાડથી મોઢવાડાના ચાચરે સુધી રોડની હાલત એવી છે કે છેલ્લા કેટલાક મહિનાથી આ રસ્તો ખોદીને મૂકવામાં આવ્યો છે અને ત્યાંના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. તેમાં કોઈ બીમાર થઈ જાય તો 108 કે ઓટો રિક્ષા કેવી રીતે લઈ જવી તે પણ મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. તો શું વડનગરનો વહીવટ તંત્ર એવો જ થઈ ગયો છે કે સાંભળવા તથા આંખે જોઈ શકાતું નથી અને વડનગરની પ્રજાજનો જે થવું હોય થાય તેવું વડનગર વહીવટી તંત્ર એવું વિચારી રહી છે તેવું દેખાઈ રહ્યું છે. કહેવત છે કે ઉલ્લુ નામનું એક પક્ષી તે રાત્રે જોવે છે, તો વડનગર વહીવટી તંત્ર દિવસ સૂર્યપ્રકાશમાં દેખાતું નથી તો તેને ઉલ્લુ કહેવાય તેવું દેખાઈ રહ્યું છે. આમ એક કહેવત છે, શેઠની શિખામણ ઝાપા સુધી તેવું પણ જોવા મળે છે. ગંડુ રાજા ટકે શેરી ખાજા જેવું પણ દેખાઈ રહ્યું છે. અને ગઈકાલે ત્યાંની પ્રજાજનો હોબાળો કર્યો હતો ત્યારે જ આજે જેસીબીથી કામ ચાલુ કર્યું છે, પરંતુ હજુ સુધી ત્યાં પ્રજાને સંતોષ નથી થયો. તો શું વડનગર નગરપાલિકા તથા અધિકારીઓ વહીવટી તંત્ર ઘોર નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળે છે? તો પ્રજાજનોને સાંભળશે ખરા? શું વડનગર રસ્તાનું કામ કાચબા ગતિથી ચાલુ હોવાથી પ્રજાજનો આક્રોશ? ત્યારે પ્રજાજનો શું કહે છે તે સાંભળો. રિપોર્ટર નાગજી ઠાકોર સાથે જીગર પટેલ, વડનગર. દિવસથી બિસ્માર હાલતમાં છે. આ રસ્તો લગભગ 3 મહિનાથી આ કામ ચાલે છે અને કોઈ સંભાળ લેતું નથી, કોઈ અધિકારી આવતા નથી, તો કોઈ માણસ એની એટલી ઉપર પાઇપો ઊંડી નથી નાખતા ને ઉપર નાખી જતા રહે છે. એમના બિલો પાસ કરવા માટે આ ધંધા કર્યા છે. કોઈ આજે કામ રાખ્યું છે કોન્ટ્રાક્ટી કે કોઈ નગરપાલિકાના કોઈ અધિકારીઓ કોઈ એવા તપાસમાં આવ્યા? પબ્લિકને સમજાવીને જતા રહે છે અને કશું કરાવતા નથી. આ 2-3 દિવસથી પેલા નવા મંત્રી આવ્યા છે, એમણે બધી એપ્લિકેશનો આપી હોય કે જે હોય, પણ આ કામ ચાલુ કર્યું છે. આ 2 દિવસથી જ ચાલુ છે, બાકી બંધ જ હતું. તમને કેવો સંદેશો આપ્યો કે આટલા દિવસમાં મેં કામ પૂરું કર્યું છે એવું તમને કોઈ આધાર નથી આપણે કઈ રીતે કરે છે એમની કોઈ સિચ્યુએશન જ નથી. ખોદ કામ કરતા પહેલા કોઈ જાહેરાત આવતા અત્યાર નથી. સુધી પાણીની લાઈનો નથી નાખવાની, હવે આ રોડ ચાલુ કરે એટલે પાણીની લાઈનો ચાલુ કરવાનું. અત્યાર સુધી ક્યાં ઊંઘી ગયા હતા બધા? આ રોડ બીજી કે ત્રીજી વાર તૂટવામાં એક જ રસ્તો ચાલુ નહીં, એક જ રસ્તો નહીં, બધા રસ્તા બંધ છે. વડનગર માણસો જ નહીં રહેતા. આ રસ્તો કેટલા સમયથી આવો છો? 20-25 દાડાથી કોઈ તંત્ર અને આ બાજુ કોઈ રસ્તો ચાલુ નહીં. એક બાજુ ગાબડો પૂરી છે, એક બાજુ હરિયાણ તોડું છે. કોઈ તંત્ર ધ્યાન લેતું નથી. કશું લેતું નહીં. એમની મસ્તીમાં હશે, મજામાં હશે. લોકોને જે કરવું એ કરે, જે તોડવું એ તોડી લો. અમારું અમે તો જતા જે કરવાના છીએ એમ જ તોડી લાવો. બુદ્ધિ નહીં કોઈ. પ્રજાજનો અત્યારે ગધેડો મેં ભૂલ્યો, હું નાખી દો આરાનું ભૂલ્યો. પ્રજાજનો બહુ પરેશાન છે. પરેશાન નહીં, હેરાન થયું. પાછળ કામ ધંધા ખોરવાઈ ગયા એ લોકોના. હું વાત કરું તમે નગરપાલિકાના નવા લોકોને કામે જવું. હવે આ બાજુની વ્યક્તિને કામે જવું હોય, સાધન લઈને પહોંચી જાય. મને લોકો બીમાર પડ્યું, 108 બોલાવી છે તો જઈ બોલાવો તમે. કોઈ એવો બીમાર પડી ગયો અચાનક, કોઈને ડિલિવરી પ્રસંગ કોઈને લઈ જવું છે તો ત્યાં લઈ જઈ. તો આજે જીસીબી આવેલું છે, આજથી કામ ચાલુ છે, કોના કહેવાથી થયું? એ તો એમને મનજી ફાવે એમ કરે છે ભાઈ. અમારે ઉઠાય ને દાંતણ કરતા મન થઈ જાય ને ત્યાં તોડી નાખવું છે, તોડી નાખવાનું. પણ દુનિયાની જે લોકોનું જે થવું એ થાય. એ જ ધંધા કરે છે. બીજા કોઈ ધંધા જ નહીં કરતા રે.